આખું જગત સ્ત્રી શક્તિને સલામ કરી રહ્યું છે, ત્યારે જૂનાગઢના ગિરનારના અભેદ્ય જંગલમાં બહાદુર દીકરીઓ કઠિન પહાડી રસ્તાઓ અને વન્યજીવોની વચ્ચે રહીને પ્રકૃતિના રહસ્યો ઉકેલી રહી છે. જોઈએ અહેવાલમાં. જૂનાગઢના ગિરનાર પર્વતના જંગલો સામાન્ય માનવી માટે પણ પડકારરૂપ છે, પરંતુ અહીં સ્ત્રી શક્તિનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફમાં સંશોધન કરતી ભાગ્યશ્રી જેવી અનેક યુવતીઓ વહેલી સવારથી મોડી રાત સુધી જંગલના જટિલ વિસ્તારોમાં કાર્યરત છે. આ બહાદુર દીકરીઓ દુર્લભ વનસ્પતિઓ અને લુપ્ત થતી વન્ય પ્રજાતિઓના સંરક્ષણ માટે ડેટા એકત્ર કરી રહી છે. મેં જે મારું સંશોધન કાર્ય છે એ છેલ્લા 4 વર્ષમાં છે એ પૂર્ણ કરેલું છે. મારું સંશોધન છે એ દુર્લભ પ્રજાતિ એવી નાના એવા વૃક્ષની જે જાતિ છે દ્વિઅંગી વનસ્પતિ એમની ઉપર રહેલું છે. એ કાર્ય આપણા જ વિસ્તારમાં જોવા મળતા ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં મેં કરેલું છે. એ દરમિયાન શરૂઆતમાં જ્યારે આપણે કામ ચાલુ કરીએ ત્યારે આપણને એનો એટલો બધો અનુભવ નથી હોતો, કઈ રીતના કરવું એ ખબર પણ નથી હોતી. શરૂઆતમાં બહુ મુશ્કેલીઓ પડેલી છે કે ચોમાસા દરમિયાન મારું આ કામ રહે છે. તો ચોમાસામાં ગિરનારમાં જઈ અને ફિલ્ડ વર્ક કરવું અને પહાડ અને આજુબાજુના રસ્તાઓ ઉપર ચડી અને જવું, ચોમાસાના ચાલુ વરસાદે ત્યાં જવું, એ બધું જો ધ્યાને લઈએ તો શરૂઆતમાં આપણે શીખતા ટાઈમ લાગે. 2 વખત પડી અને ઊભા પણ થઈએ, પણ જો ત્યારે મેં આ કામ અટકાવી દીધું હોત તો આ સિદ્ધિ સુધી હું ન પહોંચી. હું WCB રિસર્ચ ફાઉન્ડેશન કે જે વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન બાયોલોજી રિસર્ચ ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે, ત્યાં હું એઝ અ વાઇલ્ડ લાઇફ માઇક્રોબાયોલોજીસ્ટ કામ કરું છું. મારું કામ મુખ્યત્વે લુપ્ત થતી પ્રજાતિ જેવી કે રીંછ કે જેના આંતરડામાં કેવા સૂક્ષ્મ જીવાણુઓ રહ્યા છે તેની ઉપર હું કામ કરું છું. મુખ્યત્વે મારું કામ રીંછના તાજા અગાર કલેક્ટ કરવાનું અને તેમાં રહેલા જીવાણુઓનું સંશોધન અને તેનું આઈડેન્ટિફિકેશન કરવાનું હોય છે, જેના ઉપરથી આપણને ખબર પડે છે કે રીંછે શું ખાધું છે અને તેના પ્રમાણે તેના પેટમાં કેવા જીવાણુઓ છે અને તેની અસર તેના આરોગ્ય ઉપર કેવી થઈ રહી છે તે આપણને ખબર પડે છે. તો આ કામ કરતાં મને 2 વર્ષ થયા છે અને હજી કામ ચાલુ છે. આ કામનું રેકોગ્નિશન એક અમેરિકા સ્થિત ઓર્ગેનાઇઝેશન જે 52 વર્ષ જૂનું ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર બેર રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ, ત્યાં મને એ સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ તરીકે મારી નિમણૂક થઈ છે, જેમાં હું સાઉથ એશિયાને રિપ્રેઝેન્ટેટિવ કરું છું. આ એક વિશ્વ ધોરણે મને સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે અને આ કામ કરવા માટે મને ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણી બધી ગ્રાન્ટ પણ મળેલી છે. વાઇલ્ડ લાઇફ માઇક્રોબાયોલોજિસ્ટ સખી અત્યારે રીંછના ઘટ માઇક્રોબાયોડેટા એટલે કે તેમના આંતરડાના સૂક્ષ્મ જીવાણુઓ પર ગહન સંશોધન કરી રહ્યા છે. વન્યજીવોના સ્વાસ્થ્ય અને તેમના સંરક્ષણમાં આ સૂક્ષ્મજીવો કેવી ભૂમિકા ભજવે છે તે જાણવા તેઓ જંગલોમાં લાંબી સફર ખેડે છે. આજના સમયમાં જ્યારે આપણે ઇક્વાલિટીની વાત કરીએ છીએ, જ્યારે આપણે ફ્રીડમની વાત કરીએ છીએ, ત્યારે એક એવું ઘટે કે આજની દીકરીઓ છે એ દીકરાઓની જેમ જ, છોકરાઓની જેમ જ હવે વાઇલ્ડ લાઇફમાં પણ એટલી જ રસ લેતી થઈ છે. વન્યજીવનને લગતા સંશોધન કરવા, જંગલમાં ટ્રેકિંગ કરવું, જંગલમાં જઈ અને સંશોધન કરવું, એ બધી બાબતોમાં પણ હવે આપણી દીકરીઓ છે એ સૌથી આગળ છે. આ સંશોધનો માત્ર કાગળ પર સીમિત નથી, પરંતુ વન વિભાગ માટે પણ પથદર્શક સાબિત થઈ રહ્યા છે. વન વિભાગના ACF સુનિલ પ્રજાપતિ જણાવે છે કે 2008માં ગિરનારને અભયારણ્ય જાહેર કર્યા બાદ વૈજ્ઞાનિક ડેટાની ખૂબ જ જરૂર હતી. આ મહિલા સંશોધનો કે રિસર્ચ પેપર્સ તૈયાર કરે છે, તેનાથી જંગલ વ્યવસ્થાપન અને દુર્લભ વનસ્પતિઓના જતનમાં સચોટ માર્ગદર્શન મળે છે. 2008માં ભારત સરકાર દ્વારા ગિરનાર જે રિઝર્વ ફોરેસ્ટ હતું એને અભયારણ્ય જાહેર કરેલું છે. અભયારણ્ય જાહેર કરવા પાછળનો હેતુ એ જ છે કે દુર્લભ વનસ્પતિઓ અને જે દુર્લભ પ્રાણીઓ છે એ સચવાય. ઘણા એવા રિસર્ચરો છે કે જે ગુજરાત સરકારમાંથી પરમિશન માંગતા હોય છે રિસર્ચ માટે. આવા રિસર્ચરોને પણ ગુજરાત સરકાર દ્વારા પ્રાધાન્ય આપી અને એમને રિસર્ચ માટેની પરમિશન આપવામાં આવે છે અને એ લોકો રિસર્ચ કરતા હોય છે. ઘણા રિસર્ચ પેપરો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. રિસર્ચ પેપરો ફોરેસ્ટ વિભાગને પણ લાભદાયી થતા હોય છે કે એને કેવી રીતે સંવર્ધન કરવું, સંરક્ષણ કરવું. ઘોર જંગલ અને કઠિન રસ્તાઓ આ દીકરીઓના સાહસ સામે વામણા સાબિત થયા છે. કઠિન ચઢાણ
અને વન્યજીવોના ભય વચ્ચે પણ તેમનો સંકલ્પ અડગ છે. લેબોરેટરીની 4 દિવાલો છોડીને જંગલના કઠિન માર્ગો પર આ મહિલા સંશોધકો વિજ્ઞાનની નવી કેડી કંડારી રહી છે. પરેશ બુદ્ધભટ્ટી સાથે TV13 ગુજરાતી, જૂનાગઢ.